ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 કેટલા ચોરસ આના વિશે શીખતા રહ્યા છે. હવે કેટલીક પ્રવૃત્તિઓ જે રહી પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓ, એ પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓ જે રહી આપણે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. આના આગળના ભાગની અંદર આપણે જે કંઈ જોયું હોય આ દરેકે દરેક ભાગની અંદર જે પ્રવૃત્તિઓ કરવામાં આવી અને પાઠ્ય પુસ્તકની અંદર રહી ગયેલી બીજી કેટલીક પ્રવૃત્તિઓ જે રહી એ આપણે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. લા ખાનાઓ આપણે છાંયાંકિત કરેલા હોય એની પરથી ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ બધી બાબતો આપણે ખાસ શોધવું રહેવાનું. હવે આપણે જ્યારે YouTube ની અંદર વિડિયો જોતા હોઈએ ત્યારે ખાસ આપણને ક્યારેક સ્પષ્ટ દેખાતું નથી હોતું, ક્યારેક સ્પષ્ટ દેખાતું નથી હોતું. તો જ્યારે સ્પષ્ટ દેખાતું ન હોય ત્યારે YouTube ની અંદર જમણી બાજુ આવી રીતે તમને 3 ટપકા કરેલા આપેલા છે. 3 ટપકા, 3 ડોટ, બરોબર. આ ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું અને ક્લિક કરી અંદર તમારે ક્વોલિટી જે રહી આ ક્વોલિટી તમારે વધારી દેવાની. ક્વોલિટી જે રહે એ વધારવાની, બરોબર. કે જેથી કરીને આપણને સ્પષ્ટ દેખાય. આ બાબત ધ્યાન રાખજો, નહીતર આખો વિડિયો જોઈ લેશું પરંતુ ક્યાંય કઈ પણ બાબતો રહી આપણને સમજાઈ શકે, બરોબર. એટલે આ બાબત રહી આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ક્વોલિટી જે રહે એને શું કરવાનું? વધારી દેવાનું. હવે પાઠ્યપુસ્તક સિવાયની પણ કેટલીક બાબતો જે રહી એ આપણે શીખવી આ ખૂબ જ જરૂરી, બરોબર. આપણને બધાને ખ્યાલ જ છે કે પરિમિતિ એટલે શું? તો કે હદની લંબાઈ, જેને પરિમિતિ તરીકે ઓળખવામાં આવે. બધી જ બાજુઓની લંબાઈનો સરવાળો, બરોબર. બધી જ બાજુઓનો સરવાળો એને પરિમિતિ કહીએ છીએ. તો હવે આપણે કેટલાક જે આકારો જે રહ્યા એની પરિમિતિ શોધવાનો પ્રયત્ન કરવો. દાખલા તરીકે પેલો છે ચોરસ. ચોરસ તો ચોરસમાં હવે મને ચોરસની પરિમિતિ શોધવી હોય તો બધી બાજુઓનો સરવાળો, બરોબર. ચોરસની પરિમિતિ શોધવી તો શું કરવું પડે? બધી બાજુઓનો સરવાળો. તો ચોરસની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો જોઈ લો, આને લંબાઈ કહેવાય ને, લંબાઈ બરોબર. ચારે બાજુનો સરવાળો કરી નાખો. લંબાઈ કારણ કે ચોરસની ચારે ચાર બાજુનો માપ કેવો હોય? સરળ, બરોબર. તો હવે ચોરસની પરિમિતિ આપણે શોધવી હોય તો શું કરવાનું? ચોરસની ચારે બાજુનો સરવાળો, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે કે ચારે બાજુનો સરવાળો, બરોબર. હવે આની ઉપરથી આપણે દાખલા ગણવાનો. આની ઉપરથી દાખલા ગણવાનો. જો આ પાઠ્યપુસ્તકની અંદર આપેલું નથી, દાખલા ગણવાનું કે કીધું નથી, પરંતુ આની ઉપરથી આપણે વધારાની બાબત શીખવાની, બરોબર. હવે જોઈએ
એક ચોરસની લંબાઈ 5 સેમી છે તો તેની પરિમિતિ શોધો. એક ચોરસની લંબાઈ 5 સેમી છે તો તેની પરિમિતિ શોધો. બરોબર. હવે આપણે ચોરસ દોરીએ. શું કીધું છે? એક ચોરસની લંબાઈ 5 સેમી છે તો તેની પરિમિતિ શોધો. ચોરસની બધી બાજુ સરખી હોય ને તો આ 5 સેમી, આ 5 સેમી, આ 5 સેમી. બરોબર. તો લંબાઈ કેટલી થાય? 5 સેમી છે. તો ચોરસની પરિમિતિની અંદર આપણે સૂત્રમાં કિંમત મૂકવાની. ચોરસની પરિમિતિ એટલે શું? બધી જ બાજુઓનો સરવાળો. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. બરોબર. તો 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી. કેટલા થાય? 5 10 15 20 સેમી. આ પ્રશ્ન શોધો. એક ચોરસની લંબાઈ 5 સેમી છે તો તેની પરિમિતિ શોધો. કમ્પ્લીટ. હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન લઈએ. એક ચોરસની લંબાઈ 3 મીટર છે તો તેની પરિમિતિ શોધો. એક ચોરસની લંબાઈ 3 મીટર છે તો તેની પરિમિતિ શોધો. આપણે એક ચોરસ દોરવી. કેટલી છે? 3 મીટર. તો ચોરસની પરિમિતિ એટલે શું? ચોરસની બધી જ બાજુઓનો સરવાળો. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. 3 મીટર વત્તા 3 મીટર વત્તા 3 મીટર વત્તા 3 કેટલી વખત આવ્યા? 4 વખત. બરાબર. 3 ચોક કેટલા થાય? 12. તો ગણી લો. 3 ને 6 તો 9 નંબર. જવાબ કેટલો આવે? 12 મીટર. આ બધી બાજુ મતલબ 3 ને 6 ને 9 12. ખ્યાલ આવી ગયો? બધી બાજુનો સરવાળો. આના પછીનો વિદ્યા ઉદાહરણ. એક ચોરસની લંબાઈ 7 સેમી છે તો તેની પરિમિતિ શોધો. બરાબર. હવે લંબાઈ કેટલી છે? પેલા આપણે ચોરસ દોરી. 7 સેમી. હવે લંબાઈ 7 સેમી. તો લખવાનું ચોરસની પરિમિતિ એટલે શું? ચોરસની બધી જ બાજુનો સરવાળો. 7 સેમી 7 સેમી 7 સેમી 7. આ 7 કેટલી વખત આવ્યો? જો 1 2 3 ને 4. 7 ચોક કેટલા? 28. આ સેમી વખત પાછળ સેમી લખવાનું
અને મીટર હોય તો મીટર લખવાનું પાછળ આ એકમ દર્શાવવો જરૂરી છે બરોબર અથવા તો આ સરવાળો કરજો 7 14 21 કમ્પ્લીટ આ ચોરસની પરિમિતિની વાત છે હજી ઉદાહરણ આપી દઉં છેલ્લો એક ચોરસની લંબાઈ 10 મીટર છે તો તેની પરિમિતિ શોધો કેટલી છે લંબાઈ 10 મીટર તો ચારે બાજુ કેવી હોય સરખી હોય ને તો પરિમિતિ એટલે શું એની બધી જ બાજુઓનો સરવાળો તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ તો 10 મીટર વત્તા 10 મીટર વત્તા 10 મીટર વત્તા 10 કેટલી વખત આવે 4 વખત 1 2 3 4 તો 10 40 મીટર આનો કમ્પ્લીટ બાબત યાદ રાખવાની છે આપણે 40 મીટર એનો હવે બીજું છે લંબચોરસ લંબચોરસની આપણે પરિમિતિની વાત કરીએ લંબચોરસની પરિમિતિ તો આને તો લંબાઈ કહેવાય અને પહોળાઈ કહેવાય આની લંબાઈ અને પહોળાઈ તો લંબચોરસની પરિમિતિ એટલે શું તો એની બધી બાજુનો સરવાળો લંબચોરસની પરિમિતિ એટલે શું તો કે એની બધી બાજુનો સરવાળો એટલે કોણ લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની બધી બાજુઓ સરવાળો તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર તો લંબચોરસની પરિમિતિ એટલે શું કરવાનું તો કે એની બધી બાજુનો સરવાળો કરી નાખવાનો એમ ત્રિકોણની પરિમિતિ કે તો ત્રિકોણની બધી બાજુનો સરવાળો કરી નાખવાનો બરોબર આમાં બધી થઈ હવે એની ઉપરથી આપણે દાખલાઓ ગણીએ આની ઉપરથી લંબચોરસની પરિમિતિ શોધવાના દાખલા ગણીએ એક લંબચોરસની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 3 સેમી છે તો તેની પરિમિતિ શોધો તો તેની પરિમિતિ શોધો એક લંબચોરસની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 3 સેમી છે તો તેની પરિમિતિ શોધો હવે આપણે એક લંબચોરસ દોરવી લંબાઈ કેટલી
બરોબર. હવે લંબચોરસની પરિમિતિ કોને કહેવાય? તો કે લંબચોરસની બધી જ બાજુઓનો સરવાળો. લંબચોરસની બધી જ બાજુઓનો સરવાળો. તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 5 છે. પહોળાઈ કેટલી? 3 છે. લંબાઈ કેટલી? 5 છે. પહોળાઈ કેટલી? 3 છે. ગણો દે. 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 3 16. બરોબર. 16 સેમી. નો કમ્પ્લીટ. હવે યાદ રાખવાની છે લંબચોરસની પરિમિતિ એટલે શું? તો એની બધી જ બાજુઓનો સરવાળો. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બરોબર. હજી એક ઉદાહરણ આપું. એક લંબચોરસની લંબાઈ 9 મીટર અને પહોળાઈ 6 મીટર છે તો તેની પરિમિતિ શોધો. એક લંબચોરસની લંબાઈ 9 મીટર અને પહોળાઈ 6 મીટર છે તો તેની પરિમિતિ શોધો. તમને એમ થાય કે ના સાહેબ ચીટિંગ કરે છે, લંબાઈનો આંકડો લખતા નથી. બરોબર. પણ કોઈ આકૃતિ ક્યાં મહેનત કરવાની જરૂર છે? અહીં લખેલું છે. મારે નથી કરવાની જરૂર, તમારે જરૂર છે. બરોબર. આ બાબત તમારે યાદ રાખવી. હવે લંબાઈ લંબાઈ 9 મીટર, પહોળાઈ 6 મીટર, 9 મીટર, 6. તો લંબચોરસની પરિમિતિ એટલે શું? લંબચોરસની બધી જ બાજુઓનો સરવાળો. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. લંબાઈ 9 મીટર, પહોળાઈ 6 મીટર, લંબાઈ 9 મીટર, પહોળાઈ 6 મીટર. ગણો જોઈએ. 9 9 માં 6 નાખો એટલે 15, 15 માં 9 નાખો એટલે 24, 24 માં 6 નાખો એટલે 30. જવાબ આવે 30 મીટર. જવાબ ધ્યાન રાખવી બરાબરની નીચે બરાબરની નિશાની. બરાબર. અહીંયા વ્યવસ્થિત રીતે હોવું જોઈએ. અને જવાબ જે આવે 30 મીટર તો એની ઉપર ચોરસ અને પછી જવાબ શબ્દ લખવાનો. આ વાતની થિયરી આપણે પાડવાની જરૂર છે. બરાબર. અહીંયા ખાસ તો આપણી લંબાઈની પણ કસોટી છે. ફક્ત દાખલો જ આવડે એ જરૂરી નથી. દાખલો આવડવો જ જોઈએ. ના આવડવો જોઈએ એવું નહીં. પરંતુ તમને સાથે સાથે લખતા પણ આવડવું જોઈએ. બરાબર. અમુકને તો સરવાળાની વિષયની સિકંદર આવી ગુણાકાર જેવી થાય. સરવાળાની વિષયની આવી ગુણાકાર જેવી થાય. આવી નહીં ચાલે. બરાબર. લખવું પડશે વ્યવસ્થિત. જેમ આવે ભ્રમણની ગોળે રીતે કામ કરવાનું. બરાબર. અહીં આપણે પહેલા બીજા નતો પડતા. હવે પાંચમામાં આવ્યા. એટલે વ્યવસ્થિત રીતે લખતા શીખવું પડશે. એના પછીનો દાખલો આપણે જોઈએ તો એક લંબચોરસની લંબાઈ 7 સેમી અને પહોળાઈ 5 સેમી છે તો તેની પરિમિતિ શોધો. લંબાઈ કેટલી? 7 સેમી, પહોળાઈ 5 સેમી, આ 7 સેમી અને 5 સેમી. લંબાઈ પહોળાઈ. લંબચોરસની સામસામેની બાજુએ કેવી સરખી હોય તો લંબચોરસની પરિમિતિ એટલે શું? લંબચોરસની બધી જ બાજુનો સરવાળો. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા
તો 7 સેમી 5 સેમી 7 સેમી 5. હવે સરવાળો કરીએ આપણે 7 ને 5 12 ને 19 19 ને 5 24 સેમી એનો ક્લિયર બાબત યાદ રાખવાની છે બરાબરની નીચેની ત્યાં વ્યવસ્થિત રીતે જવાબ આવે એની ઉપર ચોરસ અને પછી જવાબ શબ્દ આવું લખવાનું બરાબર એટલે જેથી કરી આપણે લખવા ઉપર એની બહુ અસર છે આપણું કામ એ વ્યવસ્થિત કરેલું દેખાઈ આવશે બરાબર એટલે આ બાબતે ખાસ આપણે ધ્યાન રાખવાનું હવે એના પછીનો દાખલો છે એક લંબચોરસની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 10 મીટર છે તો તેની પરિમિતિ શોધો. અહીં તમારે લંબચોરસ દોરવાનો બધામાં લંબાઈ કેટલી 15 મીટર પહોળાઈ 10 મીટર તો લંબચોરસની પરિમિતિ એટલે શું લંબચોરસની બધી જ બાજુનો સરવાળો તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ 15 મીટર પહોળાઈ 10 મીટર વત્તા 15 મીટર વત્તા 10 સરળ કરો 15 અને 10 25 ને 15 40 40 10 50 બરાબર 50 મીટર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો આ લંબચોરસની પરિમિતિ કોને કહેવાય બરાબર આ ટોપિક ને આપણે ધ્યાનમાં રાખવાનું હવે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય ત્રિકોણની પરિમિતિ શોધવી હોય આ લંબાઈ આની લંબાઈ જ કહેવાય એ ન લખવું હોય તો ત્રિકોણની પરિમિતિ એટલે શું બધી બાજુનો સરવાળો પરિમિતિનો મૂળ અર્થ શું બધી બાજુનો સરવાળો બધી બાજુનો સરવાળો હવે આપણે જોઈએ નીચેના ત્રિકોણની પરિમિતિ શોધો બરાબર એમાં એક કરીને આપેલું પાંચ સેમી 6 સેમી 6 સેમી હવે આપણે એનો જવાબ શોધવાનો
તો ત્રિકોણની પરિમિતિ રચો, ત્રિકોણની બધી બાજુનો સરવાળો. તો બધી બાજુનો સરવાળો કરો નાખો. 6 સેમી વત્તા 6 સેમી વત્તા 5 સેમી. ગણ લો. 6 અને 6 12 17. ચલો છે બરાબરની નીચે બરાબરની નીચેની અને જ્યાં જવાબ આવે ત્યાં ઉપર ફરતું ચોરસ અને પાછળ જવાબ શબ્દ લખો. બરાબર? આ બાબત યાદ રાખવાની છે, ભૂલી ન જવાનો. બરાબર? જોઈ લો. તો ત્રિકોણની પરિમિતિ લખો, ત્રિકોણની બધી બાજુનો સરવાળો. સાત મીટર અને 3 મીટર. હવે જવાબ બી જોઈએ આપણે. એની પરિમિતિ શોધવાની છે ને. તો ત્રિકોણની પરિમિતિ એટલે એની બધી જ બાજુનો સરવાળો. તો બી માં જો 7 મીટર 7 મીટર વત્તા 7 ને 7 કેટલો થયો? 7 ને 7 14. એનો જવાબ ચલો છે બરાબરની નીચે બરાબરની નીચેની અને જવાબ ઉપર ચોરસ અને પાછળ જવાબ લખી કમ્પ્લીટ. એટલે આ પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે પરિમિતિ કઈ રીતે શોધી શકાય આવી રીતે પેલા ખાના વાક્ય તો ત્યારે આપણે એ પ્રમાણે ગણવાનું. બરાબર? આ તમને પદાર્થનો ટોપિક સમજાવેલો છે જે આપણે આના આગળના ચેપ્ટરની અંદર સમજવાનો જ છે. બરાબર? જ્યારે પરિમિતિના ક્ષેત્રફળ આવે ત્યારે એટલે તે વખતની આપણે એડવાન્સ થોડી તૈયારી કરી લઈએ. હવે તો વિદ્યાર્થી મિત્રો લેસનની અંદર આપણે 11 થી 20 સુધીના થિયરી બે વસ્તુ. એના પછીનો એક પ્રશ્ન છે, એક ચોરસની લંબાઈ 7 મીટર છે તો તેની પરિમિતિ શોધો. અહીંયા આપણે દાખલો હું જે પ્રમાણે ગણતો તો એ પ્રમાણે ગણવાનો. ચોરસની પરિમિતિ શોધે તો પહેલા ચોરસ દોરવાનો. બરાબર? ચોરસ દોરવાનો એટલે કઈ રીતે? તો કે પેન્સિલથી દોરવાનો. આપણે કામ અહીં પેન્સિલથી જ કરવાનું છે અને એમાં જે પાછું રમણ નહીં. આવી રીતે નહીં, વ્યવસ્થિત. આમ તમારે જ્યારે ચોરસ કેવું હોય તો એને આપણે કઈ શીખીએ. તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો. હું વાપરું ના વાપરું તમારે વાપરવાનું. બરાબર? એ ધ્યાન રાખો. પછી એનું સૂત્ર લખવાનું. ચોરસની પરિમિતિ લેશો, ચોરસની બધી બાજુનો સરવાળો હેઠે બરાબર કરી લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. બરાબર? એટલે તમારે વ્યવસ્થિત રીતે દાખલો ગણવાનો છે. પછી એક લંબચોરસની લંબાઈ 9 સેમી અને પહોળાઈ 6 સેમી છે તો તેની પરિમિતિ શોધો. તો અહીંયા તમારે લંબચોરસ દોરવાનો છે અને લંબચોરસની અંદર તમારે લંબાઈ અને પહોળાઈ દર્શાવવાની. બરાબર? એટલે આ બાબત રેખા આપણે યાદ રાખવાની. પછી લંબચોરસની પરિમિતિ લેશું તો કે લંબચોરસની બધી જ બાજુનો સરવાળો બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર? 9 + 6 + 9 + 6. બરાબર? એ આપણે દર્શાવવાનું અને છેલ્લે જવાબ શું આવે એ તમારે મેં તમને કીધું જવાબ નહીં કઈ રીતે લખવાનો. જવાબ જ્યારે લખો ત્યારે બરાબર કરી જવાબ લખી નાખવાનો. કોઈ ઉપર ચોરસ હું જે પ્રમાણે લખતો તો એ પ્રમાણે તમે લખો અને જવાબ પછી આવી જાય ચોરસ કરવાનો. પછી અહીંયા બાજુમાં જવાબ શબ્દ. બરાબર? કમ્પ્લીટ. આવી રીતે લેસન આપણે મોકલાવવાની પ્રેક્ટિસ કરવાની. બરાબર? આ બાબતે ખાસ